નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ પરીક્ષાનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવશે? હવે માત્ર ટાટ પરીક્ષાની અંદર જો તમારે પાસ હોય તો માત્ર 55% જે છે એ લાવવાના છે એના વિશે, અને જે ટાટ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ટાટ પરીક્ષાનું જાહેરનામું ક્યારે આવશે. ટાટ પરીક્ષા પાસ થવા માટે હવે માત્ર 55% જ લાવવાના. ટાટ એક્ઝામ માટેનો જે નવો અભ્યાસક્રમ છે એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર જ બતાવી દઈશ. તો સૌપ્રથમ જે ન્યૂઝપેપર કટિંગ છે એ તમે જોઈ લો. ટાટમાં અનામત કેટેગરીના ઉમેદવારો 55% જ પાસ ગણાશે. અત્યાર સુધી તમામ માટે પાસિંગ ધોરણ જે છે એ 60% હતું. જનરલ કેટેગરી માટે 60%નું પાસિંગ ધોરણ યથાવત. ટાટની અંદર અનામત કેટેગરીના ઉમેદવારો જે છે એ 55% પાસ થઈ જશે. ધોરણ 11-12 ની અંદર અને ધોરણ 9-10 ની અંદર જે છે એ ઘણા બધા વિષયોની જગ્યાઓ ખાલી રહેતી હતી. એટલા માટે સરકાર દ્વારા જે છે એ આ નિર્ણય લેવામાં આવેલો છે. તો જે ટાટ પરીક્ષા છે એની અંદર જે છે એ તમે જો જનરલ કેટેગરી ના હોય, ટાટ એસ અને ટાટ એચએસ બંનેની અંદર તમે જો જનરલ કેટેગરી ના હોય તો હવે તમારે જે છે એ પાસ થવા માટે 60% માર્ક્સ લાવવા જરૂરી રહેશે. અને જો તમે એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ અથવા તો દિવ્યાંગ ઉમેદવાર હોય તો હવે તમારે જે છે એ પાસ થવા માટે માત્ર ને માત્ર 55% માર્ક્સ જે છે એ લાવવાના રહેશે. માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર સહિતના વિષયોમાં 60% કટ ઓફના કારણે જે છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહેતી હતી. તો આ જગ્યાઓ જે છે એ ખાલી પડી ના રહે અને જગ્યાઓ ભરાઈ જાય એના માટે જે છે એ સરકાર દ્વારા આ નિર્ણય જે છે એ લેવામાં આવેલો છે. તો પહેલી વાત થઈ ગઈ જે જનરલ કેટેગરીના ઉમેદવારો 60% માર્ક્સ, અનામત કેટેગરીના ઉમેદવારો પાસ થવા માટે જે છે એ 55% જે છે એ માર્ક્સ લાવવા પડશે. હવે બીજી વાત, જે એનું જે આ ઓફિશિયલ પરિપત્ર છે તમે એ પણ જોઈ શકો છો કે આ ઓફિશિયલ પરિપત્ર જનરલ કેટેગરી 60% માર્ક્સ, એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો જે છે એ પાસ થવા માટે 55% માર્ક્સ લાવવાના રહેશે. આ ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર થઈ ગયું છે. નવા અભ્યાસક્રમ વિશેની આપણે વાત કરીએ તો એના માટે તમે જોઈ શકો છો તારીખ 13/1/2026 આજુબાજુ જે છે આ પરિપત્ર આવેલો હતો. અને એની અંદર જે છે એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે મુખ્ય પેપર હોય છે એની અંદર જે છે એ અભ્યાસક્રમની અંદર આ પ્રમાણેનો જે છે એ ફેરફાર કરવામાં આવ્યો છે. બાકીનો જે છે એ કોઈ પણ અભ્યાસક્રમની અંદર ફેરફાર થયો નથી. તો ટાટ માટે જે છે એ નવા રૂલો પણ આવી ગયા છે. ટાટ માટેનો નવો અભ્યાસક્રમ છે એ પણ આવી ગયો છે. તો આ બંને ઓફિશિયલ પરિપત્રની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની અંદર જઈ તમે ટાટ લખીને સર્ચ કરશો તો આ બંને જે છે એ પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. હવે તમારો મેઇન પ્રશ્ન છે કે ટાટ પરીક્ષાનું જે છે એ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવશે. તો મેઇન ટાટ પરીક્ષા માટે જે છે એ અત્યાર સુધી ટાટ પરીક્ષા શા માટે નથી લેવાય? તો ટાટ પરીક્ષાની અંદર જે પાસિંગ માર્ક્સની અંદર ફેરફાર કરવાનો હતો એના કારણે જે છે એ ટાટ પરીક્ષાનું જાહેરનામું જાહેર કરવામાં આટલું બધું જે છે એ લેટ થઈ રહ્યું છે. કારણ કે ટાટ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ આવ્યો ત્યારે જે છે એ ટાટ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવાની શક્યતા હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ટાટ પરીક્ષાના ઉમેદવારોને જે છે એ રાહત આપતા એમના કટ ઓફ માર્ક્સની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવેલો છે. તો આના કારણે જે છે એ ટાટ પરીક્ષાનું જાહેરનામું જાહેર થવામાં લેટ થયેલું છે. તો હવે જે છે એ ટાટ પરીક્ષાનું જાહેરનામું જે છે એ મોડામાં મોડું ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ટાટ હાયર સેકન્ડરી અથવા તો ટાટ સેકન્ડરી અથવા તો ટાટ એચ અને ટાટ એચએસ બંનેનું જે છે એ જાહેરનામું આવી શકે છે. મોડામાં મોડું ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જે છે એ ટાટ પરીક્ષાનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે જાહેર કરી દેવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.